હેલો, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અ ન્યૂ લોગ. અમારો લોગ આજ ચાલુ થઈ છે ગુજરાતથી. પહોંચવા આવ્યા છીએ અમે વલસાડ. તો વલસાડવાળા લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો. તો જાય છે એક મેરેજમાં. મેડમ રસ્તો બતાવે છે ને વાગ્યા છે 12:30. 12:30 થઈ ગયા ને, અમે 10 મિનિટમાં હવે પહોંચવાના છીએ. તો બન્યા રહેજો વ્લોગમાં. મેરેજમાં શું શું થાય છે બતાવીશ. મેરેજ કોના છે એ મને નથી ખબર. સગાના જ છે, પણ પપ્પાના સગા થાય છે એટલે એ ગામડેથી લેટ આવે. અમારે સગા થાય છે થોડાક દૂર ને, પણ અમારે રિલેશન ઘર જેવા છે એટલે અમે લોકો અહીંથી નજીક થાય એટલે આવ્યા. હંસભાઈ નથી આવ્યા, હંસભાઈ સ્કૂલે ગયા છે અત્યારે, અને કિરણબેનની ઘરે રોકાવાનો છે આજનો દિવસ. કાલે તમે પાછા પહોંચી જશો. બન્યા રહેજો બ્લોગમાં. વલસાડમાં થોડી ઘણી શોપિંગ કરવા જાશું, બતાવશું. જોઈએ શું કરીએ હવે, ત્યાં જાય પછી કેવું સેટિંગ છે એ બધું. હાઈવે ઉપર છીએ અત્યારે અમે. 10 મિનિટમાં પહોંચી જશું. કેમ મારો કેમેરો ક્લીન નથી કે શું છે આજ ખબર નહીં. શીખથી અહીંયા વલસાડ શોપિંગ કરવા આવ્યા છે, અને આટલી કાઢી છે વસ્તુ. હવામાંથી કેટલું સિલેક્ટ થાય છે એ જોઈએ છે. આ ભાઈ બહુ બધું બતાવી દીધું છે. બજેટ વિખાઈ જવાનું છે આપણું. હાલો જોઈએ શોર્ટ કરીને હવે.
મેરેજ પૂરા થઈ ગયા. એક ક્લિપ લીધી છે, તમે જોઈ લીધી હશે. બસ હવે જમી લીધું અને અમે નીકળી ગયા છીએ. મારા જેઠ ને દેર ને બધા એ લોકો નીકળી ગયા ને બસ જસ્ટ રેલવે સ્ટેશને મૂક્યા છે. પણ વાતોમાં એટલા હતા ને કે બ્લોગ લેવાનું જ રહી ગયું એટલે એ લોકોને તમે બ્લોગમાં નહીં આવ્યું. પાછા ક્યારેક મળશું ત્યારે. એટલે એવું છે ને હવે થોડીક ઝીણા મોટી વસ્તુ લેવાની છે એ લઈ લઈએ છીએ. પછી નાસિક જવાનું છે. હવે ડાયરેક્ટ નાસિક જાય કે ફાર્મ હાઉસે જવાનું છે. નાસિકથી ફાર્મ હાઉસે જાય કે અહીંથી જાય તો નથી. હવે તમારી વસ્તુ લઈને આવી ગયા જ છે. અને બસ બીજું એકાદ બે વસ્તુ લેવાની છે લઈ આવું છું. બન્યા તો આગળ બ્લોકમાં શું થાય છે. રંગપંચમી રમવાની છે. નાસિક રમીએ કે અહીંયા રમીએ, બરાબર ને સમય? ચાલો મળીએ. બે છે ને આગળ? હા, એટલે 4 છે. ગાઈઝ વંતારાવાળાની એમ્બ્યુલન્સ છે અહીંયા. તેવું એનિમલ એમ્બ્યુલન્સ બતાવો તમને. જો આવી ગઈ દેખાડો. અંદર એમ એનિમલ હશે હો, કાંઈક હશે તો ખરું અંદર હશે તો ખરું જ કાંઈક. એના ડ્રાઈવરે આર્મી છે બરાબર નહીં? 3G લે એને તો મફત જવા દીધા. આ સારું. આ ચોથી આટલી બધી ક્યાં જાતી હશે? જાત જ હશે. આટલી બધી કોને ઉતાવળ છે? બાયદા ટ્રક વાળા બાયદા. બસ હમણાં અમે 10 કલાકમાં નાસિક પહોંચી જાવ. નીંદર જોરદાર આવે છે. રાતે નીંદર થઈ નથી એટલે આપણે છે ને જઈને તો પહેલા કલાક સુઈ જવું છે. મેં તો જો કે છેક ઝોલું મારી લીધું છે થોડુંક અમથું, બરાબર ને? જમીનને બાકી છે. નહીં હો ભાઈ, તું મારી શું ગાડી કોણ ચલાવશો? હું ચલાવ લો. મારી ગાડી ચલાવવાની કેપેસિટી નથી. તો ચાલો. પછી અંશભાઈ આજે ફર્સ્ટ ટાઈમ એકલા રહ્યા હતા. પહેલી વખત અમે એને એકલો મૂકીને ગયા હતા. એણે સામેથી ના પાડી કે મારે નથી આવું, તમે જઈ આવો, ખોટી મારે સ્કૂલ નથી બગાડવી. તમે કંઈ સારું, હું એક નાઇટ પૂરતો સવાર હતો તો એને કંઈ વાંધો આવ્યો નથી. ઓકે છે. અને આ વચ્ચે બહુ રસ્તો એવો ખરાબ છે ને થોડોક અહીંયા એમાં થોડો કંટાળ આવી જાય. પણ મને ત્યાં જ નીંદર આવી હતી. ગોથા મારતી ભૂગી ગઈ હતી. ઉડન કટોલું સીધું હાલતું આમ થતું હતું. હાલ બીજું નીંદર રાતે છે ને અમારે નાકોડા કોણ ઢેરતું હતું? રાકેશભાઈ ને ધોલ બે એવા ઢેરતા હતા ને આપણને નીંદર આવે નહીં જલ્દીથી ક્યાંય. અમે જો કે મને બહાર ઊંઘી ને મેં હજી આજ ફાર્મ હાઉસ છે ઓરમાં. મને મારા ઘર સિવાય છે ને નીંદરનો બહુ ઇસ્યુ છે. જોઈએ શું થાય બીજું. અત્યારે જઈ ઘડી ખુઈ જાય પછી સાંજે જમીન જવાનું છે.